નમસ્કાર. ડી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માટે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ રજૂ થયા છીએ. આપણે ગયા એપિસોડની અંદર કોંગ્રેસનું જે મહાઅધિવેશન મળેલું એની વાત કરેલી અને ત્યારે આપણે કહેલું હતું કે હજી બીજા એપિસોડની અંદર આપણે કેટલીક વાતો કરીશું. આજે આપણે કોંગ્રેસનું જે મહાઅધિવેશન મળી ગયું એની અંદર જે ઠરાવો થયા છે એ ઠરાવો ખરેખર કેટલા વાસ્તવિક છે, ગુજરાતની રાજકારણની અત્યારની પરિસ્થિતિને જોતા એમાં એ કેટલા સફળ થઈ શકશે, કોંગ્રેસની આંતરિક જૂથબંધી કેટલી છે, કોંગ્રેસના રાહુલ ગાંધીએ જે કહ્યું છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને જુદા પાડીશું એ કેટલે અંશે સફળ થશે, એ બધી આપણે ટૂંકમાં વાત કરીશું. અને એ પછીના આપણે એપિસોડની અંદર ખાસ તો સુપ્રીમ કોર્ટે જ્યારે રાજ્યપાલોની ગંભીર ટીકા કરી છે એની વાતો કરીશું. તાજેતરમાં 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયેલા ગિરીશભાઈ પરમાર અને દિનેશભાઈ પરમારની આરોગ્ય ખાતાની વાત કરીશું. અને અધિકારીઓ, જે ઉચ્ચ અધિકારીઓ ભારત સરકારમાં સરકાર ચલાવે છે, નિવૃત્ત અધિકારીઓ ભારત સરકાર ને ગુજરાત સરકાર ચલાવે છે, તે ખરેખર યોગ્ય છે કે કેમ, એની વાત પણ હવે પછીના એપિસોડમાં કરીશું. આજે મેં આપને કહ્યું એમ ગુજરાતની અંદર રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં, ખડગેની અધ્યક્ષતામાં રાહુલ ગાંધીએ જે કેટલાક ઠરાવો પાસ કરીને મૂકેલા છે એ ઠરાવની ચર્ચા કરીશું. અને કોંગ્રેસ કઈ બાબતમાં કાચી પડે છે અને કોંગ્રેસે શું કરવું જોઈએ એની પણ ટૂંકમાં વાત આપણે કરીશું. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાના મૂળ હેતુથી લાંબા વર્ષો બાદ 8 અને 9 એપ્રિલ તારીખે અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન મળી ગયું. આ અધિવેશનમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને, આગામી વિધાનસભાની એટલે 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તેવા હેતુસર અધિવેશનના બીજા દિવસે કેટલાક ઠરાવો પસાર કરવામાં આવેલા છે. આ ઠરાવો આદર્શની દ્રષ્ટિએ સારા છે, હોવા પણ જોઈએ કોઈ પણ રાજકીય પક્ષ માટે, પરંતુ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસની જે પરિસ્થિતિ છે તે જોતા તેમના આ ઠરાવો ગુજરાતમાં કેટલા કામયાબ નીવડે છે એ પણ એક પ્રશ્ન છે. કોંગ્રેસ પક્ષે કરેલા ઠરાવમાં ક્યાંક ભૂતકાળની ખામ થિયરી, એટલે કે ક્ષત્રિય, હરિજન, મુસ્લિમ એની થિયરીનું પણ ગંધ જોઈ શકાય છે. પરંતુ હાલની ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ખામ થિયરી સંપૂર્ણપણે અસરકારક નથી. ગુજરાત ખાતે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં જે ઠરાવ પાસ કરવામાં આવેલા છે એમાંના આપણે કેટલાક ઉપર દ્રષ્ટિપાત કરીશું અને પછી એની ચર્ચા કરીશું. એક મહત્વનો ઠરાવ એવો છે કે કોંગ્રેસ પાર્ટી હિન્દુ પાર્ટી નથી, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના આદર્શ ઉપર ચાલતી પાર્ટી છે. અહીંયા હું એક વાત કહી દઉં આપને કે ગુજરાતની અંદર તો હિન્દુ, મુસ્લિમ અને તુષ્ટિગુણની રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકાર રાજ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં હિન્દુ પાર્ટી કોંગ્રેસ નથી અને મહાત્મા ગાંધીને આના આદર્શ છે એવી વાત કરીને કોંગ્રેસ કેટલું લોકોને આકર્ષી શકે એ પણ એક સમસ્યા અને કોંગ્રેસ માટે મોટી ચેલેન્જ છે. કેમ કે આખા દેશની અંદર આજે તમે જુઓ તો મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓને એક બાજુ મૂકી મંદિર મસ્જિદના નામ ઉપર જ્યારે સરકારો ચૂંટાતી હોય ત્યારે એ મુદ્દાને બાજુએ મૂકી અને જ્યારે કોંગ્રેસ એમ કહે છે કે અમે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ કોંગ્રેસના છે અને એના સિદ્ધાંતો મુજબ અમે ચૂંટણી લડીશું, વાત સારી છે, પણ એ કેટલી સફળ થાય એ તો હવે કોંગ્રેસની નેતાગીરી પર આધાર છે. એટલે આ ઠરાવનું અમલીકરણ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિમાં કરવું, મેં કહ્યું એમ, ખૂબ જ અઘરું છે. બીજો મહત્વનો ઠરાવ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ બાબતે પણ ગુજરાતની અંદર ખૂબ અઘરી છે. હું અહીંયા કહી દઉં આ કેમ અઘરી છે. જાતિ ગણતરી આધારે એટલે માનો કે ગુજરાતની અંદર તમે વસ્તી ગણતરી સરકાર કરાવે કે કેટલા દલિતો છે, કેટલા આદિવાસીઓ છે, કેટલા સવર્ણ છે, કેટલા પટેલ છે, કેટલા વાણિયા છે, કેટલા જૈન છે, એ બધાને વસ્તીના ધોરણે પછી કેટલી છે એ પ્રમાણે ટિકિટો ફાળવી અને એ પ્રમાણેનું એમનું માટે બધી કરવું. આ બહુ અઘરું એટલા માટે છે કે અત્યારે તમે જો ગુજરાતની અંદર 1 કરોડ આદિવાસીની વસ્તીઓ છે, દલિતોની
અને ઓબીસીની વસ્તી તમે જોવા જાઓ તો સવર્ણો કરતાં 75% છે, એટલે કે સવર્ણોની 25-30% છે. તો પછી જો જાતિ આધારિત ગણતરી કરીને એ પ્રમાણે જો સરકાર ચલાવવાનું નક્કી થાય તો કોઈ સવર્ણ મુખ્યમંત્રી કે હોદ્દામાં આવી જ ન શકે. આ પણ એક બહુ ગુજરાત માટે બહુ મોટી વાત છે. બિહાર, ઉત્તર પ્રદેશની અંદર ભયાનક જ્ઞાતિવાદ ને બીજું બધું છે, એટલે કદાચ ત્યાં ચાલે, પણ ગુજરાત જેવા રાજ્યની અંદર જાતિવાદી ગણતરી કરીને એનો અમલ કરવો એ ભવિષ્ય એ ચૂંટણી ઢંઢેરામાં તમે આપો તો લોકો એમાં કેટલા સંમત થશે એ પણ એક બીજી બાબત છે. અને બીજું કે ભાજપની સરકાર પાસે અબજો રૂપિયા છે અને સત્તા છે 30 વર્ષથી, તો એ આ આખું માર્કેટિંગ અને પીઆરથી આ કરવા દેશે એનો અમલ, એ પણ એક બાબત છે. આ બાબત પણ ગુજરાતની અંદર ખૂબ જ અઘરી છે, મેં કહ્યું એમ, અને તેની આનાથી પણ વિસ્તૃત ચર્ચા હવે પછી આપણે ક્યારેક કરીશું. કારણ કે જાતિ ગણતરીનો અર્થ એ થાય કે જે સમાજની જ્ઞાતિ મેં કહ્યું એમ વધુ છે તેને વધુ લાભો આપવા. આમાં ઓબીસી, દલિત, એસટીની સંખ્યા ઉચ્ચ જ્ઞાતિ કરતાં વધી જાય છે, મેં વારંવાર કહ્યું એમ. બીજો એક મહત્વનો ઠરાવ એ છે કે કોંગ્રેસની સરકાર આવશે તો અનામતમાં હાલ જે કાયદો છે એમાં જે 50% અત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ છે એ કાયદામાં સુધારો કરી અને રદ કરી અને તેની ટકાવારીમાં વધારો કરવામાં આવશે, એટલે કે અનામતની ટકાવારી 80 પણ થઈ શકે. આ ઠરાવનું પણ ગુજરાતમાં અમલીકરણ કરવું ખૂબ અઘરું છે. કેમ? અહીંયા હું એ પણ કહી દઉં કે તમે જાણો છો કે આનંદીબેન પટેલની સરકાર વખતે પેલા પટેલ આંદોલન ચલાવેલું કે અનામત જોઈએ જ નહીં, અને આ બધા આંદોલનો કર્યા પછી માંડ સુપ્રીમ કોર્ટે કેટલાક રાજ્યોની અંદર 50% અનામતની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. હવે જો આ કાયદો સુધારી 80% અનામતની વાત આવે તો ગુજરાત જેવા સંવેદનશીલ વિસ્તારની અંદર કેવા તોફાનો થઈ શકે છે અથવા તો કેવા રાજકીય ઉથલ-પાથલ થઈ શકે છે, એ બહુ ગંભીર બાબત છે. કેમ કે 80% અનામત અત્યારે પણ એક માન્યતા એવી છે કે અનામતને કારણે સવર્ણોને નુકસાન થાય છે. ખરેખર એવું હોઈ ન શકે, પણ માની લો કે એ લાગણી ગુજરાતની અંદર જો આ 80% અનામતની વાત આવે અને કાયદો સુધારવાની વાત આવે તો ગંભીર એના પ્રત્યાઘાતો ગુજરાતની થઈ શકે છે. અને ગુજરાતની જે અત્યારે કોમી એકતા, જ્ઞાતિ વચ્ચે અત્યારે શાંતિ પ્રવર્તી રહી છે એમાં પણ વિવાદો, વિખવાદો ઊભા થઈ શકે છે. એટલે આ બીજો એક આ ઠરાવ પણ અઘરો છે. બીજો એક મહત્વનો ઠરાવ એ પણ છે કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એડમિશન માટે અનામતનો કાયદો લાવવામાં આવશે. હવે વિચાર કરો કે અત્યારે જેટલી ખાનગી સ્કૂલો છે એની અંદર અનામતનો કાયદો નથી. જે હોશિયાર હોય એ કે પૈસાનું ડોનેશન આપે છે એને લેવાનું છૂટ છે. હવે એમાં ખાનગી સંસ્થાઓને જો તમે આ કાયદો લાવશો તો આ બધી ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તો પાવરફુલ આર્થિક અને રાજકીય શક્તિઓ ધરાવે છે. એ પોતાની આની અંદર કરવા દે એ એટલા માટે શક્ય નથી કે કેમ કે અબજો રૂપિયાનો વહીવટ આ શૈક્ષણિક સંસ્થાઓના ખાનગીમાં ચાલતો હોય છે, અને એમાં મોટા ભાગના સંસ્થાઓમાં કોંગ્રેસ કહો કે ભાજપ કહો કે બીજા પક્ષના લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કર્ણાટક રાજ્યની અંદર તો શિક્ષણ એ મોટામાં મોટો હથિયાર છે ત્યાં સરકાર બનાવવાનું ને સરકાર ઉપર કંટ્રોલ કરવાનું. અબજો રૂપિયાનો ત્યાં વહીવટ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલે છે. હવે એ શૈક્ષણિક સંસ્થાઓમાં તમે સરકાર કાયદો કરે કે અહીંયા પણ અનામત ટકાવારી મુજબ એડમિશન આપવાને રહેશે, તો આ વસ્તુ એક તો બંધારણીય રીતે યોગ્ય છે કે કેમ, એ તો પાછો સુપ્રીમ કોર્ટનો સવાલ છે. પણ જો આ કાયદો કરવામાં આવે તો જે અત્યારે શૈક્ષણિક સંસ્થાના માલિકો છે, અબજોપતિઓ છે, એ બધા પણ ચૂંટણીની અંદર કોંગ્રેસની વિરુદ્ધ સંપૂર્ણપણે જઈ શકે એમ છે. ને આ બધી સંસ્થાઓ મોટે ભાગે અત્યારે તમે જુઓ સવર્ણોના હાથમાં છે. પટેલો, વાણિયાઓ, લોહાણાઓ, આ બધી મોટી જે સવર્ણ જ્ઞાતિઓ છે, ધંધાદારી અને જેની પાસે અબજો રૂપિયા છે, એ લોકોના હાથમાં છે. તો એ લોકો આ કાયદો અને અમલ કરવા દે ને એવું મતદાન થાય. એટલે આ બધી વાત આદર્શ દ્રષ્ટિએ મેં શું કહ્યું, દેશને માટે બહુ સારું છે રાહુલ ગાંધી, પણ એ વાસ્તવિકતામાં કેટલું થઈ શકે એની આપણે આજે ચર્ચા કરીએ છીએ. જ્ઞાતિ જાતિ આધારિત સંખ્યા પરના આધારે હવે જો બજેટની ફાળવણી પણ કરવાની જોગવાઈ કરવામાં આવશે. એનો અર્થ એવો થયો
કે અત્યારે જે બજેટની અંદર માનો જનરલ કે ભાઈ આરોગ્ય માટે આટલા કરોડ ફાળવવામાં આવે છે, તો તમે વિચાર કરો, કાલ તમે અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાં કે જ્યાં દલિતોની વડગામમાં વસ્તી વધારે હોય ત્યાં એમ કહો કે ભાઈ દલિતોની વસ્તી વધારે છે એટલે કે આ જિલ્લામાં આરોગ્યના પૈસા વધારે ફાળવવા, અને રાજકોટમાં દલિતોની વસ્તી ઓછી છે એટલે પટેલોની વસ્તી વધારે છે તો ત્યાં વધારે પૈસા ફાળવવાના. તો આનાથી તો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વિખવાદ તો થાય, પણ વહીવટી રીતે પણ કેટલી બધી મુશ્કેલીઓ સર્જાય એ પણ એક મોટો પ્રશ્ન છે. એને વાસ્તવિક અમલીકરણ કેમ કરવું બજેટની અંદર? આદિવાસીઓ દલિતોને એની સંખ્યા વધારે હોય તો એ માટેની યોજનાઓ પણ માનો કે ડાંગની અંદર આદિવાસીઓની સંખ્યા વધારે હોય તો ડાંગમાં પાણી પેલા 200-500 ફૂટ ઊંચે તમે પાણી કાઢી નથી શકતા, તો ત્યાં તમે શું કરો? એ તો તમારે આ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સામાન્ય નાગરિકોને કઈ રીતે ફાયદો થાય એ જોવાની જરૂર છે. એના બદલે તમે એમ કહો કે ભાઈ 70% વસ્તી ઓબીસીની ને આદિવાસીઓની છે તો એને 70% બજેટ એને ફાળવી નાખવું, તો એ બેલેન્સ ન રહે. એટલે મેં શું કહ્યું, કાગળ ઉપર 8-10 રાજ્યની આ બધી સ્વીડન તમે જુઓ, અમેરિકા જુઓ, એ બધાની વાત જુદી છે. અહીંયા આ શક્ય નથી. હવે માનો કે આ આદિવાસીઓને એની જમીનો પેશાના કાયદા મુજબ આપવી જોઈએ, આ બરાબર છે કે આદિવાસીઓને અત્યારે જમીન આપવામાં નથી ને કાયદા પેશા ફાયદાની સંપૂર્ણપણે અમલ કરવો જોઈએ, એ બરાબર. આદિવાસીઓને જમીન આપવી જોઈએ એમાં પણ બરાબર છે. આ સિવાય કેટલાક બીજા ઠરાવો પણ કરવામાં આવેલા છે, પરંતુ ઉપર જણાવ્યા મુજબ મહત્વના ઠરાવો આ છે. એમાં એક બીજી વાત પણ કહી દઉં કે અત્યારે ગુજરાતની અંદર ભાજપ સરકાર છે ને એની લગભગ ગુજરાતમાં મારી જાણ મુજબ 60,000 જેટલી સહકારી સંસ્થાઓ છે. આમાંથી 99% સહકારી સંસ્થાઓ ભાજપ પાસે છે, અને સહકારી સંસ્થાઓનું તમે ગણો તો 3 કરોડ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. તો 7 કરોડમાંથી 3 કરોડ લોકો એ ભાજપના અત્યારે તાબાની હેઠળ છે. તો એનું મતદાન એ લોકો સહકારી સંસ્થાના નામે લોનો આપીને ડેરી ઉદ્યોગ મારફત દલિત હોય કે આદિવાસી હોય એને ભાજપ તરફી મતદાન કરવા માટે દબાણ કરી શકે છે. એટલે આ સહકારી સંસ્થાઓમાં પણ કોંગ્રેસ જો એક ધારું એનું વર્ચસ્વ ન આવે તો મુશ્કેલ છે. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું છે કે અનિલ અંબાણીના આ જે ઉદ્યોગપતિઓ છે એની અમે મોનોપોલી નહીં ચાલવા દઈએ. હવે તમે આ બરાબર છે કે આ દેશની અંદર 100 ઉદ્યોગપતિઓ પાસે દેશની 90% સંપત્તિઓ છે, એ ન હોવું જોઈએ. ગરીબ વધુ ગરીબ બનતો જાય એ પણ વસ્તુ, પણ તમે એકી સાથે બધા ઘોડે ચડવા જાઓ તો એ તમારું થાય. કેમ કે જો તમને અદાણી અંબાણીની તમે ટીકા કરો છો, પણ મોટામાં મોટું ચૂંટણી ફંડ જે અત્યારે આંકડા આવ્યા એડીઆરના, એમાં 99% ચૂંટણી ફંડ ભાજપને મળેલું છે અને 1%થી પણ ઓછું કોંગ્રેસને મળેલું છે. તો અત્યારના સમયની અંદર તમને ગમે કે ન ગમે, સરપંચની ચૂંટણી લડવી હોય તો 25-50 લાખ જોતા હોય અને પાર્લામેન્ટ માટે થઈને 10 કરોડ જોતા હોય. તો આ બધા રૂપિયાઓ અનિલ અને અંબાણી સહિત દેશના મોટા ઉદ્યોગ ગ્રહો છે 100-200 એમાંથી જ આવે છે. હવે તમે જો એની વિરુદ્ધ ખુલ્લેઆમ પડતા હો તો તમને ચૂંટણી ફંડ ન મળે તો તમે અહીંયા ગુજરાતમાં ચૂંટણી કેવી રીતે લડી શકો? ગુજરાતની અંદર તમે એમ કહો છો કે અમે આ બધા જે કોંગ્રેસની અંદર ફૂટેલા છે બધા એને કાઢી મૂકશું, પણ સવાલ એ છે કે ગુજરાતની અંદર મોટા ભાગના નેતાઓ ધંધાદારી છે. હવે એ ધંધાદારી હોય એટલે સરકાર સાથેનો પનારો પડતો હોય, તો એ ધંધાદારી નેતાઓ તમે કઈ રીતે એને કંટ્રોલમાં એને કાઢી મૂકશો? તો ગુજરાતમાં કોંગ્રેસ જેવું રહેશે ક્યાં? જિગ્નેશ મેવાણી જેવા 2-4 છે કે જેને ધંધા ધાપા સાથે નિસ્બત નથી, પણ એવા કેટલા? એટલે ધીરે આ જે અને રાહુલ ગાંધીની વાત ખોટી નથી, પણ ગુજરાતના સંદર્ભે કેટલી સાચી છે એને આ તમને મુશ્કેલીઓ કેટલી જેની વાત કરું છું. મેં કહ્યું ને, ગુજરાતમાં લગભગ 60,000 જેટલી નાની મોટી સહકારી સંસ્થાઓ છે. આ સહકારી સંસ્થાઓ સાથે મેં કહ્યું એમ પ્રત્યક્ષ પરોક્ષ રીતે 3 કરોડ લોકો સંકળાયેલા છે. આ લોકો ઉપર અત્યારે ભાજપનું વર્ચસ્વ છે, કારણ કે મોટા ભાગની સહકારી સંસ્થાઓ ભાજપના તાબા હેઠળ છે. આ ગુજરાતમાં 25 વર્ષ ઉપરાંતથી ભાજપની સરકાર છે અને ભાજપને વિવિધ ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો જે ફંડ આપે છે તેમાંથી 99% ફંડ ભાજપને મળે છે અને કોંગ્રેસને 1%થી પણ ઓછું મળે છે. અત્યારે બધા જાણે છે કે સરપંચથી લઈ લાખો અને કરોડ રૂપિયાનો ખર્ચ તમામ ચૂંટણીઓમાં થતું હોય છે, ત્યારે પૈસા વગર કોંગ્રેસ કેવી રીતે ચૂંટણી જીતશે તે પણ એક પ્રશ્ન છે. આ ઉપરાંત ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર ખૂબ જ જૂથબંધી છે. એ જૂથબંધીને હજુ સુધી તોડી શકવામાં આવેલ નથી. થોડાક સમય પહેલા રાહુલ ગાંધી સંસદની અંદર
બોલેલા કે અમે ગુજરાતમાં ચૂંટણી જીતીશું અને હું ગુજરાત જઈશ. એ બાદ એ ગુજરાતમાં આવ્યા પણ ખરા. એને રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરી, પરંતુ આજ સુધી કોઈ મોટા નેતા ઉપર પગલાં લઈ શકેલ નથી કોંગ્રેસ. અને કોંગ્રેસની અંદર મેં કહ્યું એમ જિજ્ઞેશ મેવાણી જેવા બહુ ઓછા છે સાચા અર્થમાં કાર્યકર, કારણ કે મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ કોઈને કોઈ બિઝનેસ સાથે જોડાયેલા છે. તેથી તેમને સરકાર સાથે પનારો પડતો હોય છે, એટલે તેઓ ભાજપની વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરી શકતા નથી. કોંગ્રેસની વિટંબણા એ છે, આ અગાઉ અમે જણાવ્યું કે તેમ કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસે, મેં અગાઉના એપિસોડમાં કહ્યું તેમ, શ્રી કૃષ્ણ નીતિ અપનાવી પડશે. ભાજપના ગોબેલ્સ પ્રચાર સામે કોંગ્રેસે પણ પ્રચારનો મારો કરવો પડશે. ભારત અત્યારે આર્થિક, સામાજિક અને રાજકીય કપરા સમયમાંથી પસાર થઈ રહેલ છે. રશિયાના તાનાશાહ ચાર અને તેના શક્તિશાળી સલાહકાર તેમજ રાજકીય જૂઠાણા ફેલાવીને વિરોધીઓને હતપ્રત કરવા માટે રાસ્પુટિન જેવા ભાજપના શાસકોને કારણે દેશમાં લોકશાહી મૂલ્યોનું સંપૂર્ણ ધોવાણ થઈ રહ્યું છે. અને બંધારણીય સંસ્થાઓ જેવી કે ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, રાષ્ટ્રપતિ ભવન, લોકસભા અને રાજ્યસભાના સભ્યો અને તેમજ રાજ્યના રાજ્યપાલનું પદ પણ હવે આમ જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠું છે. જર્મનીમાં અને ઇટાલીમાં મુસોલિનીએ વિરોધ પક્ષોને વિરોધીઓના વિચારો ધરાવતા રાજકીય આગેવાનોનું ખાત્મો બોલાવી દીધેલો હોય, એવી જ સ્થિતિ ભારતમાં છેલ્લા 10 વર્ષમાં નિર્માણ થઈ છે. એવું કોંગ્રેસ પક્ષ સહિત અન્ય વિરોધ પક્ષો સતત આક્ષેપો કરી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના જ પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલે જાહેરમાં નિવેદન કરેલું કે ગુજરાતમાં મિની કટોકટી પ્રવર્તે છે. તદ્દન ખોટી બાબતને જો તમે વારંવાર સાચી કહો, પંચકર્મની પેલી વાર્તા જેવી પંચશીલની, તો તેઓ સતત પ્રચાર કરવામાં આવે છે અને તેથી ખોટી વાત પણ લોકો સુધી સાચી થઈ જાય છે. એવો મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિકોનું માનવું છે ને આ થિયરી છે. ખોટા ગોગલ્સ પ્રચારની કેવી અસર થતી હોય છે તેનું એક ઉદાહરણ હું આપને કહું. કોંગ્રેસના ટોચના નેતા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ ફિરોઝ ખાન ગાંધી નામના મુંબઈના મુસલમાન સાથે લગ્ન કર્યા હતા. એવા જૂઠાણા ફેલાવવામાં ભાજપના ભંગાર નેતાની સાથે RSSના કેટલાક અર્ધ શિક્ષિત નવા નિશાળિયા જેવા અને તક સાધુ જેવા યુવા સ્વયંસેવકો તો ઠીક, પણ કેટલાક સિનિયર આગેવાનો પણ તેમાં આવા અપપ્રચારમાં જોડાયેલા હતા. પરંતુ સત્ય હકીકત એ છે કે ઇન્દિરા ગાંધીએ 28મી મે 1942ના રોજ પ્રયાગરાજના આનંદ ભવનમાં તેમના પિતાજી અને અન્ય પરિવારજનોની હાજરીમાં કાશીના પ્રકાંડ પંડિત દ્વારા સંપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિથી વૈદિક મંત્રોચ્ચારના ગુંજન વચ્ચે હિન્દુ વહુને છાજે તેવી સાડી પહેરીને લગ્ન કર્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાઈ ગયું એટલે ફિરોઝભાઈ ગાંધીનો ઉલ્લેખ કરવો અનિવાર્ય એટલા માટે છે કે ફિરોઝભાઈના પિતા અને દાદા મૂળભૂત રીતે ભરૂચના પારસી પરિવારના હતા અને ફિરોઝભાઈનો જન્મ મુંબઈમાં ખાતે 1912માં થયો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ સ્વીડન હાફ નામના સંશોધનાત્મક પત્રકારોના ખ્યાતનામ પત્રકારે 4 વર્ષ સુધી સતત ભારતમાં રહીને રિસર્ચ કર્યા બાદ પોતાના પુસ્તક ફિરોઝ ગાંધી ધ હીરો નામના પુસ્તકમાં કરેલો છે. આમ ફિરોઝ ગાંધી મુસલમાન હતા. તેઓ ભાજપના અને તેના સહયોગી પક્ષના જે કાર્યકરો સોશિયલ મીડિયા દ્વારા અપપ્રચાર કરી રહ્યા છે તેનું આ સત્ય હકીકત ફિરોઝ ગાંધી મુસલમાન હતા જ નહીં તે છે. વાસ્તવમાં ફિરોઝભાઈની અટક ગાંડી હતી. ગાંડી પારસીઓમાં હોય છે. એ બાદ શબ્દનો અપભ્રંશ થઈને ગાંધી અટક થઈ ગઈ અને ફિરોઝભાઈ ગાંધીની જગ્યાએ ફિરોઝ ગાંધી તરીકે ઓળખાવા લાગ્યા. થોડા સમય પહેલા લોકસભામાં ભાજપના એક લગભગ 75 વર્ષના વૃદ્ધ ગુજરાતી નેતાએ એવો હાસ્યાસ્પદ અને સંસ્કારવિહીન શૈલીમાં સવાલ ઉપસ્થિત કર્યો હતો કે શા માટે ઇન્દિરાજીના સંતાનો એટલે કે રાહુલ અને પ્રિયંકાની નહેરુ અટકનો ઉપયોગ કરવાની જગ્યાએ ગાંધી અટકનો ઉપયોગ કરે છે. સંસ્કારવિહીનતાનું આ નગ્ન પ્રદર્શન કરનારા ભાજપી નેતા એ પણ ભૂલી ગયા કે ઇન્દિરાબેને હિન્દુ પરંપરા મુજબ પોતાના પતિની અટક ગાંધી અપનાવી હતી અને સાથે સાથે પિતાની અટક પણ વાપરતા હતા. આમ તેઓ ઇન્દિરા, નહેરુ, ગાંધી તરીકે ઓળખાતા હતા. પ્રિયંકાજી પણ
પોતાના દાદા અને પિતાની અટક ગાંધી ઉપરાંત સાસરિયા પક્ષની વાડ્રા અટક પણ અપનાવી હોવાથી જ પ્રિયંકા ગાંધી વાડ્રા તરીકે ઓળખાય છે. પરંતુ ભાજપના અને કેટલાક આરએસએસના સેવકો 2001 પછી પાયાના સંસ્કારો ભૂલી ગયા હોવાથી રાહુલભાઈ અને પ્રિયંકાજીની ગાંધી અટક મહાત્મા ગાંધીના નામનો દુરુપયોગ થતો હોવાનો અપપ્રચાર કરી રાખે છે. જોકે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો નવી યુવાન પેઢીને કોઈ જાતિ જ્ઞાતિ ધર્મમાં રસ જ નથી. ફિરોજ ગાંધીના પેંગડામાં પગ નાખવાની હેસિયત અને મૌલિક તાકાત ભાજપના એકેય રાષ્ટ્રીય નેતામાં નથી. એટલે ફિરોજ ગાંધીની મર્દાનગીના માનવતાના કેટલાય કિસ્સાઓ સ્વતંત્ર ભારતના રાજકીય ઇતિહાસમાં આપવા માટે ભૂસી નાખવા માટે ભાજપિયાઓ કુદાકુદી કરે છે. પણ વિદેશી પત્રકારોએ ફિરોજ ગાંધીના જે કેટલાક સચોટ કિસ્સાઓનો ઉલ્લેખ કરેલો છે જે પછી અમે ક્યારેક કોઈ બીજા એપિસોડમાં જણાવીશું. આ ફિરોજ ગાંધીનું 1960માં હૃદય રોગની બીમારીના કારણે અવસાન થયું ત્યારે ભાજપના અને આરએસએસના કેટલાક હાલના મગજ વગરના ભક્તોને જાણીને નવાઈ લાગશે કે ફિરોજ ગાંધીના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ પારસી હોવા છતાં પારસી સિમેન્ટરી તો પ્રયાગરાજમાં તો માત્ર તેઓના અસ્થિ અને ભસ્મ મૂકીને માત્ર સ્મારક બનાવવામાં આવે છે. જો તેઓ હિન્દુ ન હોત તો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા જ ન હોત. ભાજપ અને આરએસએસના કેટલાક લોકો એક બીજું જૂઠું પણ સતત ફેલાવે છે કે સરદાર પટેલ અને નહેરુ વચ્ચે ઉગ્ર મતભેદો હતા, જેની પણ ચિંતા ચર્ચા થાય તે જરૂરી છે. જ્હોન જુબિસ્કી નામના વિદેશી લેખકે નહેરુ અને સરદારની કાર્યશૈલીનો તટસ્થ અભ્યાસ કરીને લખેલા પુસ્તકમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે જૂન 1947માં 562 દેશી રજવાડાનું વિલીનીકરણ ભારત સંઘમાં થવું જોઈએ. એ મુદ્દા ઉપર નહેરુ અને સરદાર બંને સંમત જ હતા. અલબત્ત કાર્યશૈલીમાં મતભેદ હોઈ શકે. આરએસએસ વાળા અને ભાજપ વાળા એ ભૂલી જાય છે કે આ જ સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર જ કડક પ્રતિબંધ નાખેલો હતો અને પછી આ બંને સંસ્થાઓએ કેટલીક શરતોને આધીન શરણાગતિ સ્વીકાર્યા બાદ આરએસએસ ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવેલો હતો. આમ આજના કોંગ્રેસીઓ ભાજપના ગોબેલ્સ અને રાસપુટિનના અપપ્રચાર સામે વામણા અને નમાલા પુરવાર થઈ રહ્યા છે. તે કડવી વાસ્તવિકતા છે. આરએસએસ અને ભાજપની અવિધિસરની વોટ્સઅપ યુનિવર્સિટીમાં એવો પણ પ્રચાર થાય છે કે નહેરુ અને ગાંધી અને સરદાર પટેલ વચ્ચે સખત મતભેદો હતા અને સરદારને અન્યાય કરવામાં આવેલો. પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે ભાજપની વર્તમાન નેતાગીરીએ તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા પાયાના પથ્થર અને જનસંઘી ભાજપની સરદારની હાલત કોંગ્રેસના વલ્લભભાઈ પટેલ કરતા પણ વધારે ભૂંડી કરી નાખી છે. તે નગ્ન સત્યનો યોગ્ય પ્રચાર પ્રસાર કરીને આરએસએસના પૂર્વ પ્રચારક અને તેઓના સાગરીતોની બોલતી બંધ કરવાની બુદ્ધિ અને કોઠાસૂઝ રાહુલ, પ્રિયંકા અને સોનિયામાં નથી દેખાતી. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના 25 વર્ષ કોંગ્રેસ પ્રમુખ હતા, દેશના ગૃહમંત્રી પણ હતા અને કોંગ્રેસના ચુસ્ત કાર્યકર હતા. આમ છતાં ભાજપની સરકારે ગુજરાતમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ભાજપના નેતાએ જનતાનું દિલ જીતી લીધું છે. તે પણ કડવી વાસ્તવિકતા છે. જે કામ ખરેખર કોંગ્રેસની સરકારમાં થવું જોઈએ. એવી જ રીતે આરએસએસ ગાંધીજીના વિચારોનું ચુસ્ત વિરોધી હોવા છતાં ભાજપની ગુજરાત સરકારમાં મહાત્મા મંદિર જેવું મહાન બિલ્ડિંગ બનાવીને મહાત્મા ગાંધીજીને લોકોના હૃદય સુધી દેખાવ ખાતર પણ પહોંચાડવાનું કામ ભાજપે કરેલું છે. જે કામ પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે થઈ શકેલું હોત. આમ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ ગયું અને તેમાં જે ઠરાવ પાસ કરવામાં આવેલા છે તે આદર્શની દ્રષ્ટિએ બરાબર છે. પરંતુ ભાજપની નીતિ રીતિ કાર્ય પદ્ધતિની સામે એ ઠરાવનું અમલીકરણ અને એના નામે ચૂંટણી જીતવી ખૂબ જ મુશ્કેલ છે. એ પણ કડવી વાસ્તવિકતા છે. આમ આજે અમે આ કોંગ્રેસે કરેલા ઠરાવોની આપની સમક્ષ એટલા માટે વિગત આપી કે આપને ખ્યાલ આવે કે 2027 ચૂંટણીમાં આપ કેવી રીતે જીતી શકશો. નમસ્કાર, જય હિન્દ, ગરવી ગુજરાત.